સાકેર હનીફભાઈ ખલીફા છે। હું શ્રી જીપીએસ હાઈસ્કૂલમાં દસાડામાં 79.70% લાવી છું। મારો નંબર 14 છે। એ માટે હું મારા શિક્ષકગણ, મારા વહાલા માતા પિતાને હું શ્રેય માનું છું। મારું નામ કુરેશી સના રૂકનુદ્દીનભાઈ છે। હું દસાડામાં શ્રી જીપીએસ હાઈસ્કૂલ દસાડામાં ભણું છું। મારું આ સ્કૂલમાં 91.50% પહેલો નંબર આવ્યો છે। આનો શ્રેય હું મારા આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા માતા પિતાને આપું છું। મારું નામ રાઠોડ તેજસ્વી છે। હું જીપીએસ હાઈસ્કૂલ દસાડામાં અભ્યાસ કરું છું। મારે 10મામાં 79.5% આવ્યા છે। તે માટે હું મારા શિક્ષકગણ તથા મારા માતાશ્રીને શ્રેય આપું છું। મારું નામ મલિક અક્ષા આરિફ ખાન છે। હું દસાડા ગામમાં શ્રી જીપીએસ સ્કૂલમાં ભણું છું। મારો ત્યાં બીજો નંબર 86% પર બીજો નંબર આવ્યો। તે માટે હું મારા આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા માતા પિતાના આભારી માનું છું। 2026માં એસએસસીની જે પરીક્ષાઓ લેવામાં આવી, જેમાં દસાડા ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ જીપીએસ જેનું 100% પરિણામ આવેલ છે અને એ 100% પરિણામના શ્રેય આચાર્ય શ્રી ઉપાધ્યાય ઉપેન્દ્રભાઈ સથવારા સાહેબ તેમજ સ્ટાફગણને સંપૂર્ણ જાય છે। એ જ રીતે જે બાળકો અહીંયા અભ્યાસ કરતા હતા તેઓને પણ એક ધગશ હતી કે ભાઈ અમારે કંઈક કરવું છે, કંઈક સારું પરિણામ લાવવું છે અને એઓની ધગશ અને શિક્ષકોની ધગશના કારણે અમો 100% પરિણામ મેળવી શક્યા છીએ। પણ રહી વાત અમારી એક મુખ્ય મુદ્દો એ છે કે અમારી પાસે સારું બિલ્ડિંગ નથી અને એ પણ દસાડા ગ્રામ પંચાયત સંચાલિત છે। સરકારશ્રીમાં રજૂઆત કરીએ છીએ તો સરકારશ્રી એમ કહે છે કે ભાઈ એ બિલ્ડિંગ તમારે બનાવવું જોઈએ। અમારી પાસે એવી કોઈ જોગવાઈ છે નહીં। એવો અમારી પાસે અહીંયા દસાડાની અંદર કોઈ એવા ઉદ્યોગ ધંધા નથી કે તેમની પાસેથી સીએમઆર ફંડ તરીકે પણ કે અમે લઈ શકીએ કે ના કોઈ એવો બીજો બિઝનેસ છે દસાડામાં। અને બિલ્ડિંગનો ખર્ચ આશરે 2-2.5 કરોડ રૂપિયા જેટલો થાય છે નવું બનાવવામાં। તો અમારી સરકારશ્રીને અપીલ છે કે જેટલું બને એટલું ઝડપથી સારું બિલ્ડિંગ, આધુનિક બિલ્ડિંગ અમને બનાવી આપે એવી દસાડા ગ્રામ પંચાયત વતી અપીલ કરું છું।